गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन जशोदानंद के नमो कृष्ण व्रजचंद एवा हरिरस कथा गाथाમાં આપણે મહાત્મા ઈશ્વરદાસજી એ ભગવાનની જે વંદના કરી છે દ્વારકાધીશની એના પૂર્ણ ભાવથી એનું શ્રવણ કરીએ. મહાત્મા ઈશ્વરદાસજી તો એમ લખે છે કે આદિ તણો જોતા અર્થ ભાજે ને મુજબન બ્રહ્મ પહેલા જીવ ફરઠિયા કિયા કે પહેલા ક્રમ. બધાનો નિચોડ કરતા જેમ હંસ સરોવરમાં પોતાની મોજથી માલતો જાય અને નિર્ક્ષીર જેમ વિવેક હોય એમ દાદાએ પોતાની આધ્યાત્મ વિદ્યાનો એવો તત્વમય સત્વમય વિચાર કરી અને હરિયસ ગાથામાં આપણને પ્રમાણ આપ્યું છે કે હે ઈશ્વર, નહીં તુજ માત નહીં તુજ બાપ આપે જ ઉપન્યો મને છાય બીજ ચલાવણ મૂળ થવે વેચર સૂક્ષ્મ સ્થૂળ. હે મારા નાથ, હે જગનિયંતા, તારે મા પણ નથી, તારે બાપ નથી, તારી પોતાની ઈચ્છાથી વિપ્રધેનું સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાળ. એમ દાદા એમ કહે છે કે હે પ્રભુ, તારે મા પણ નથી, બાપ પણ નથી, તારી ઈચ્છાથી તું ઉત્પન્ન થયો છો. ઠવેચર વેચર જે નથી હાલી શકતા, અચર છે જે ચાલી નથી શકતા, અને ચર જે હાલતા ચાલતા છે. ઠવેચર વેચર સૂક્ષ્મ સ્થૂળ એ બધા તત્વોનો નિયંતા તું હે મારા નાથ. તારી ગહન ગતિને કોઈ પામી શકતું નથી. અને વિરાટ સમાન નિપાવ્ય વૃક્ષ દુઃ ફળ જૈન કિયા સુખ દુઃખ નિપાવ્ય રૂપ ઉભે નર નાર વધાર્ય જગતણો વિસ્તાર. આ વિરાટ સંસાર રૂપી તેમ વૃક્ષ બનાવ્યું ને સુખ ને દુઃખ બે ફળ બનાવ્યા. નર નારીનું બે જોડું બનાવી અને જગતનો વિસ્તાર કર્યો. અને એ વિસ્તારમાંથી જેમ આપણા સંતવાણીના સાધકો લખે, અસલ જુગમાં નહોતો રે આધાર, એ 50 કરોડમાં પાણી રે, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાની રે. ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમાય, એ વખાણું બ્રહ્મના ભેદ મારે. એવા દાદાએ પણ સંપૂર્ણપણે તત્વનિષ્ઠ થઈને સંશોધન કરીને કીધું કે મારા નાથ, આદિ તણો જોતા અર્થ શરૂઆતથી જે પ્રક્રિયા થઈ એ જોતા એમ લાગે છે કે તારે બાપે નથી, માય નથી, તારી ઈચ્છાથી તું આખો સંસાર રૂપી વૃક્ષ બનાવી, એમાં સુખ દુઃખ રૂપી બે ફળ બનાવ્યા, નર નારી રૂપી જોડકું બનાવી અને આખા જગનો વિસ્તાર કર્યો. ધરે એક પાપ ધરે એક ધર્મ કરે એક કર્મ, કરે એક જીવ કરે એક ક્રમ, સરજીય આપ ત્રિવિધ સંસાર, वो मज आपज रामण हार.
અહીંથી વિભાગ જુદા પડ્યા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. અને આ હરિયસ ઉપર માં સોનભાઈમાં મહત્વ આપી અને કહેતા કે આ ગ્રંથનું જે મનન ચિંતન અધ્યયન કરશે એના જીવનમાં જ્યાં કૃષ્ણ મહત્વનો આવશે ત્યાં પ્રશ્ન રહેશે નહીં, અને પ્રશ્ન હશે તો પછી કૃષ્ણની ભાવના સંપૂર્ણપણે સમર્પિતતાની નહીં હોય તો પ્રશ્ન હશે. તો એવો હરિરસ જેને દાદા લખે ધરે સહાપજ હુતાય ઘાટ બનાવ્ય વિશ્વ કી ધોવાય રાટ કિતા એક વાર બ્રહ્માય કીધ લીલા અવતાર કિતા તે લીધ. અને તારી ઈચ્છાથી ઘણી વાર તે બ્રહ્માને ઉત્પન્ન કર્યા, બ્રહ્માને પાછા આ જગતનો વ્યવહાર હોય તો, અને ઈ સંચાલનમાં પાછો સૂત્રધાર મુખ્ય કરતા તો તું જ રહ્યો. હે મારા વાલા, કરે વિષવ બનાવીએ કૈતિક વાર બ્રહ્મારાય હાથ દિયો વ્યવહાર આપો પીણી છાય આપ અલખ લિયા અવતાર 84 લાખ. 84 અવતાર લેવામાં 4 ખાણી તે તૈયાર કરી. ઇન્દ્રજ, સ્વેદજ, ઉદ્ભજ અને જરાયુ છે. એ ખાણીમાં દરેકનું સંચાલન કરવામાં હે ભગવાન ત્યાં તું જ હતો. ઓ દિગમુડ બ્રહ્માય દેખ અજંપાય દેખવા રૂપ અલેખ સનક સનાદિક સુરિત ચિતાવીય બ્રહ્માય હંસ ચરિત્ર. બ્રહ્માજીને જ્યારે તે કમળની નાળમાંથી ઉત્પન્ન કર્યા ત્યારે તે એક જ બ્રહ્માને એમ થયું કે મને ઉત્પન્ન કરનારું કોણ. એ કમળની નાળ ઉપર પોતે ધીમે 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 એનું ત્યાં તાગ લેવા ગયા, મળી શક્યા નહીં. પણ બહુ મૂંઝવણ થઈ ત્યારે ભગવાનને એને તપ 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 કર એવા અવાજથી અજંપાનો જાપ આપ્યો. હંસ ચરિત્ર સંભળાયું. સનકાદી ઋષિઓ આજે પણ હંસ ચરિત્ર રૂપે આપણને એ દિવ્ય જ્ઞાનનું દર્શન કરાવે છે. સુતો વડપાન સમાધિ સંબંધ માયા સબ મેટીએ બાલ મુકુંદ ઉપન્યાય દાનવ દો અજીત ભગે સબ દેવ હુઆ ભયવીત. સુતો વડપાન સમાધિ સંબંધ. આખી જગતનું જેમ નાનું બાળક એક રેતની રમત કરે, પાછું થાકીને પાછું ભાંગી પાછું હુઈ જાય. હે ભગવાન, પ્રાગા વડના પાનમાં મહાસમુદ્રમાં તું વડના પાંદડામાં હુઈ ગયો સમાધિમાં. એ કલ્પ દરમિયાન ભયંકર અસુરો પેદા થયા અને એને મારવા માટે તે હે મારા વાલા ઉપન્યાય દાણવ દોય અજીત ભગે સબ દેવ હુવા ભય ભીત. બધા દેવો એનાથી ત્રાસીને ભાગ્યા અને પુકારત આય સુદેવ પરમ ઉવારો વિસન્ન કહે સુરામ. ત્રાસી ગયેલા દેવતાઓ એ હાથ પાડ્યા નાભીથી કે હે વિષ્ણુ હવે મને બચાવ્યો. અને તેથી એમનો હાથ સાંભળીને તું હારે આવ્યો તો. જેમ સંડી પાઠમાં ઇન્દ્ર આદિ દેવતાઓ જેથી મૂંઝાણા અને શક્તિ ઉપાસનામાં જેમ કીધું શક્ર આદિ દેવતાઓએ જેમ સ્તુતિ કરી. ઋષિરુવાચ શક્રાદય સુરગણા નિહતે તવીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારિ બલે ચ દેવ્યા તામ તુષ્ટુ પ્રણતિ નમ્ર શિરોદરાંસા વાગ્ભી પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા. બધા દેવતાઓ જ્યારે બળહીન થઈ ગયા અને માને જેમ યાદ કરી એમ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ સંસ્કૃતિમાં દેવતાઓ જ્યારે જ્યારે હાર્યા છે ત્યારે શિવના શરણે ગયા છે, ઈશ્વરના શરણે ગયા છે અને શક્તિના શરણે ગયા છે. એમ દાદા આ વાતનો સંદર્ભ સમજાવતા આપણને સમજાવે છે કે બધા દેવો જ્યારે મૂંઝાણા અને નાભીના નાદથી હાથ પાડ્યો કે હે પ્રભુ હવે અમને ઉગારો, કારણ કે આ દૈત્યના મારામાંથી અમે બચશું નહીં. તેથી ભગવાન તમે જળમાં યુદ્ધ કર્યું અને યુક્તિથી એને માર્યા. તો એના માટે દાદા લખે બેહુ સુઈલી ધણસ એકણ બાત નિરોહર માય કિયો જુદનાથ મધે મધુકીટ જસા જળબુદ
જીત્યો તું દાનવ બાહુ જૂદ, બળ બુદ્ધિનો ઉપયોગ કરી અને તે તમે દાનવને માર્યો. અને દૈતસ આગળ દેવ દત્તાર વછોડી દેવ કીતા એક વાર કરે વાય દેવતડા ભડકામ રહ્યો બીચ દેત મહાજળ રામ. એવા દેવતાઓના કામ કરવા માટે ભગવાન જ્યારે જ્યારે જેને જેવી જરૂર પડી ત્યારે તમે આવ્યા છો. તો સારણમાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે ભગવાન, અમે પણ આ ભવરોગમાં ફસાયેલા છીએ. એ રોગને ટાળવા માટે અમે પણ જ્યારે જ્યારે કાંઈક પાપા પગલી સમજતા થઈ ત્યાં પ્રશ્નોની વણઝાર, મૂંઝવણની વણઝાર આવીને ઊભી રહે. તો હે મારા નાથ, તું અમને સહાય કરજે, અમારો ભેળો રહેજે. કારણ કે દેહ ગણા માજળ દણી રળિયો પેખણ રૂપ, માધવ હવે પ્રકાશમો શિવ તારો સ્વરૂપ. તારા સ્વરૂપને મેળવવા માટે કેટલીય યોનિઓની દોડ કરતો હું આવ્યો છું. પણ હવે કૃપા કરી શંભુ શરણે પડી માગું, ઘડી રે ઘડી કષ્ટ કાપો. એ દયા કરીને દર્શન શિવ આપો. મનોબળ દ્રઢ કરવા માટે હરિરસ મહાન રસાયણ છે. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં મારો આત્મા રહે છે કે ઉદાસી. થાક્યો મથી રે મથી, એનું કારણ મને જડતું નથી. સમજણ આપો એ દયા કરી ને દર્શન શિવ આપો. ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિ ટાળવી હોય તો હરિરસનું રસાયણ બહુ જ ઉત્તમ છે. કારણ કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, સમજણ આપો એ દયા કરીને દર્શન શિવ આપો. એટલે શિવ તત્વને મેળવવા માટેના સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબના, નરા થિયરિકલ નહીં, પ્રેક્ટિકલ અને ટેકનિકલ, આ હરિરસમાં ભલે અભણ હોય, ભણેલ હોય, કોઈ પણ ભાષાના, કોઈ પણ દેશના, કાળના, સમયના, વર્ણના, વ્યવસ્થાના, જ્ઞાતિના કોઈ પણ જાળા ઝાંખરા નડે નહીં અને માણસ સહજતાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકે એવી રોચક ભાષામાં, સરળતામાં, દિવ્ય ભાવથી સમર્પિત ભાષામાં દાદાએ જે હરિરસ લખ્યો છે. અને એ હરિરસના તનક ભનક હરિરસ તણી, કંઠ પ્રાણ સુણી કાન, મહાપાપ સહ મોચહી આવે જન્મ નાણ. આવા દિવ્ય કાર્યો દરેક ભક્તિના ઘણા પ્રકાર છે. જે માર્ગ કે હરી ગયા રજ ઉડી તરણા, એ ખડ ઊભા સુખ છે ચાખે ને હરણા. દાદાએ જે શૈલીથી ભક્તિની શરૂઆત કરી, જે એને જોતા એમ થાય છે બસ હરિરસના માધ્યમથી આપણે આ જગતની જે કાંઈ આજે વૈશ્વિક મૂંઝવણો સતાવે છે, આ વૈશ્વિક મહામારીમાં જેટલા આત્માઓએ અકાળે મૃત્યુ પામ્યા છે, હરિરસની એક મહાનતા એ છે કે એ દરેક આત્માઓને ભગવાનના વૈકુંઠ ધામમાં સ્થાન મળે. અને એ પોતે दिन रात धन की लालसा, युति मिलन की कामना, चिंता पुनः संतान की कुल जाति मांगी नामना, पित्रादि का कर्जा चुकाना शीश धरता भार है,
तो यौवन नहीं सुख दे है, ईश्वर भजन ही सार है. ભગવાનની ભક્તિની જે ઉત્તમ રીતિ બતાવી હોય તો હરિરસમાં બતાવી છે. અને એ હરિરસનું મનન માણસ એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી, ઘટે કોટી અપરાધ. એવા દાદાને જ્યારે બહુ, કારણ કે ભક્ત હૃદય હોય, સંત હૃદય નવનીત સમાના. આહીરોને માથે મોટું દેવું થઈ ગયેલું. નવાબે આકરી ઉઘરાણી કરી, નાણાં નહીં ભરો તો તમને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. નથી ભરી શક્યા દુષ્કાળને કારણે માલધારી વરણ છે એટલે. પણ ઈશ્વર દાદાને કહેવામાં આવ્યું ત્યારે દાદાએ પોતે હળવદ નરેશ પાસે આવી અને વાત કરી. તો હળવદના રાજા રાયસિંહજીએ એના શેઠ વણિકને કીધું કે મારા કવિરાજી સરદારજી આજ મૂંઝવણમાં છે. પોતાનો પ્રશ્ન નથી, મારું પણ માગવું નહીં, અપને તનકે કાજ, પરમાર્થના કારણે મને માગતા ના આવેલા. એટલે ઈશ્વરદાસજી મૂંઝવણમાં છે, તમારી સંપત્તિ થોડા દિવસ માટે આપો. વાણિયાએ રાજાની હાજરીમાં તો હા પાડી, પણ પછી મૂંઝાણો કે આ તો રાજા છે, આટલી સંપત્તિ લીધા પછી પરત ન પણ કરે તો મારું કુટુંબ ડૂબી જાય, મારી પેઢી ડૂબી જાય. એટલે બહુ ચતુર વર્ણ છે. એટલે એણે ઈશ્વરદાસજીને અલગ બોલાવીને કીધું, બાપુ મને તો તમને મદદ કરવામાં વાંધો નથી, પણ રાજા મને મુશ્કેલીમાં મૂકી અને મારી જે છે સંપત્તિ લઈ લે છે, પછી કદાચ પાછી ન પણ આપે. એટલે આમાંથી તમે મને છોડાવો. જો તમે ભક્ત હૃદય હોય, તમે કૃષ્ણના પરમ ભક્ત હો, તો આટલી કૃપા કરો. અને આ વાત સાંભળ્યા પછી ઈશ્વરદાસજીએ તરત રાયસિંહજીને કીધું કે વણિકની આપણે કાંઈ પણ મદદ જોતી નથી. એ તો ઈશ્વરે ધાર્યું હોય, જાહી બીદ રાખે રામ તાહી બીદ રહીએ. અને પછીથી હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળી જાની સાથ, એ વદે વેદવાણી રે. પણ બધી રાણીવાસમાં આ વાતની ખબર પડી એટલે ઉત્તમ ક્ષત્રિયાણીઓએ વિચાર કર્યો, કહો આવા મહાપુરુષ ઈશ્વરદાસજીની જો મૂંઝવણ હોય અને આપણે બેસી રહી તો પોતાના ઘરેણા વેચીને પણ સંપત્તિ બધા નાણાં જમા કરાવ્યા, આહિરોને છોડાવ્યા. પણ શરત એ હતી કે એ નાણાં પાછા ભરપાઈ કરવામાં આહિરોએ આપવા પડે, તો અહાડી બીજે તો આપી જ દેવા પડે. ત્યારે પણ આહિરોને પાસે થયા નહીં. ત્યારે શરત એ મૂકી હતી કે અષાઢી બીજે જો આ નાણાં અમને ન મળે અથવા એનો ભરપાઈ ન થાય તો ઈશ્વરદાસજી તમારા સંતાનોને અમે અમારા ધર્મનું પાણી મુસ્લિમ ધર્મમાં લઈ લઈશું. અને ઈશ્વરદાસજી કીધું તો પરમાર્થના માટે એ થતું હોય તો હું પણ કરીશ, પણ આજે આમની આ મૂંઝવણ ટાળો. બન્યું એવું, નક્કી કરેલા વાયદા પ્રમાણે આ હીરો એ નાણાં નથી આપી શકે એવો પ્રસંગ બન્યો છે. અને એ દરમિયાન ઈશ્વરદાસજીના સંતાનોને લેવા આવ્યા છે. અને શરત એ હતી કે અષાઢી બીજના દિવસે નાણાં આપવા. તેથી કહેવાય છે કે દાદાને ત્યાં બે ધર્મપત્નીઓ હતા, એક રતનવાણી અને મેળવાણી. મેળુના જે દીકરી હતા એણે કીધું પોતાનું સંતાન આપી દો. જે રતનવાણી હતા એણે કીધું કે નહીં, આવા તો કવિરાજ કેટલાય નિયમો કરીને લાવે, એમ પોતાના સંતાન અમે દઈ નહીં. એ પોતે દીધા છે, પણ ભગવાન જેના ઉપર હાજર હોય એને કાંઈ ઊની આંચ ન આવે. તેથી આકાશમાં બીજનું દર્શન ન થયું. અને આ જોતા મુસ્લિમોને પણ નવે લાગી કે ઈશ્વરદાસ ઉપર કોઈક પરમ માલિકની મહેરબાની છે. અને એમને મુદત આપી, નાણાંની પણ ભરપાઈ થઈ ગઈ. લાજ રાખ તો જીવ રખ, તાબીન જીવ ન રખ, સાયા ઇતની વિનતી કે દોનો વેળા રખ. સમજણ દે તો ધન દે, નહીતર સમજણ ને વાર. એક સમજણ ને બીજી ગરીબી, બબે થકાન માર. પણ એ પ્રસંગને જોતા
અમારા ઈસરાણી પરિવારમાં આહાડી બીજને ધામધૂમથી ઉજવવામાં આવે છે, કારણ કે આપણા ઉપર એટલી બધી પરમ ઈશ્વરે કૃપા કરી હતી કે પારકાના દુઃખને ટાળવા માટે ઓરી લીધેલી વિપતને પણ ભગવાને હટાવી દીધી હતી. જેમ નરસિંહ મહેતાને કેદારો રાગ ગાવા માટે ભગવાનની હારે શરત હતી, કેદારો ગાય તો ભગવાન હાજર થાય. પણ ભક્તોની તો એવી સ્થિતિ હોય કે પોતાના સંતોના સન્માન માટે કેદારો પણ એકવાર ગીરો મૂકી દીધો હતો, અને આ બાજુ વિરોધ કરી અને નાગર બ્રાહ્મણો એમ કીધું હતું કે નરસૈયો હરિજનવાસમાં ભજન ગાવા જાય છે. માંડલિકની પણ ગ્રહદશા જ્યારે અવળી થવાની હશે એટલે કાન ભંભેણી સાંભળી અને નરસિંહને જેલમાં પૂર્યા છે અને કીધું છે કે તમે ધર્મથી વિરોધ હાલો છો, સંસ્કૃતિથી વિરોધમાં હાલો છો, એટલે તમે ભક્ત ખોટા છો, અને જો તમે સાચા છો એ પ્રમાણભૂત થતું હોય તો સવારના 4 વાગે આ જેલની કોટડીમાંથી તમે જીવતા નીકળો અને તમારા ગળામાં હાર હોય. આવી જ્યારે શરત કરી ત્યારે નરસિંહની મુશ્કેલી એ હતી, કેદારો પણ ગીરો મૂક્યો હતો અને શરત એ હતી કેદારો હોય તો જ કૃષ્ણ આવે. તો એ દરમિયાન પોતે અંતરથી યાદ કર્યા ભગવાનને, અને એટલા માટે રામાયણ પણ પુરાવો આપે છે. હરિબાસુરી સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોય મે જાના. એટલી મૂંઝવણ વધી ગઈ કે ભગવાન હું મરી જઈશ તો એમાં કાંઈ બહુ જાજો ફેર નહીં પડે. હારને કારણે અઠીલા હરજી મારીએ ની અમને, અમે મર્યાનો દોષ નહીં નાથજી, દોષ લાગશે તમને, કારણ કે મમ ગુણ ગાવત પુલક શરીરા એ ગદ ગદ ગીરા નયન બગનીરા. મારા ગુણ ગાતા ગાતા મમ ગુણ ગાવત પુલક શરીરા, શરીર રોમાંચિત થઈ જાય અને વાણી ગુંગળી જાય અને આંખોમાંથી અશ્રુની ધારાઓ વહે ત્યારે માનવાનું મારા ભક્તથી હું કાંઈ દૂર નથી. એમ નરસિંહને અજંપો થઈ ગયો કે મારા મરણથી કાંઈ ફેર પડવાનું નથી. પણ હે મારા નાથ, જગતમાં લોકો એમ કહે છે કે નરસિંહ પણ દુઃખી થઈને શરીર શાંત થઈ ગયું, આ ધંધો કરવા જેવો છે જ નહીં. ત્યારે ભગવાન રાત્રે નરસિંહનું રૂપ લઈ અને વાણિયાને ત્યાં જે નાણાં લીધા હતા એ નાણાં દઈ આવ્યા. કેદારો રાગ છૂટો કરાયો ગીરોમાંથી. આવી નરસિંહને કીધું કે હવે નરસિંહ તમારો રાગ અમે ગીરોમાંથી છૂટો કરાવ્યો, ગાઓ. અને ગાયા પછી ભગવાન દ્વારકાધીશ પધાર્યા છે, હાર પહેરાવ્યો છે, અને સવારે તો આખી પબ્લિક જે દુનિયા દોરંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં, અને લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. જે વિરોધ કરતા હતા, જે મેણા બોલતા હતા, જે પથ્થર મારતા હતા, ઘોર ટીકા કરતા હતા, એના માણસો કહેતા નરસિંહ તમે તો દેવ છો. પણ અને એટલા માટે આપણા સાહિત્યકારો કહે છે કે નરસિંહને બહુ સતામણી થતી ત્યારે નાગબાઈ માને પોતે કહેતા કે માં માંડલિકને માર, મારાથી મરતો નથી. કારણ કે હું ભક્ત વૈષ્ણવ છું એટલે કોઈને શ્રાપ તો દઈ ન શકું, પણ એક ભક્તિ કરવામાં જો આ લોકો મને કરડતા હોય તો હે માં જગદંબા ચારણ આવી, હે નાગબાઈ. અને પછી બન્યું છે પણ એવું. વિચારીને વાવજો કરમ બીજ સૌ કોઈ, આવક એવી આવશે તમે જેવા વાવ્યા હોય. ઈ મોણિયા જેને જ્યારે ગ્રહદશા ફરે ત્યારે ન થવાનું થાય અને કોઈક સંત ભક્તની હૃદયની આંતરડી લાગે ત્યારે કેવું ભયંકર પરિણામ આવે. રાય હુકો પર્વત કરે ને પર્વત રાય સમાન, જે ડુંગરા સમાન રામાંડલિક હતો, પણ જ્યારે સંતોની હાય લીધી ત્યારે નાગબાઈના નેહડે મોણિયા આવ્યો છે અને પોતાના દીકરા નાગાર્જુનના પુત્ર વધુ એના સ્વરૂપને જોઈ અને મોહિત થઈને આવ્યો તો. દર્શનીય દ્રષ્ટિએ નહોતો આવ્યો, પણ કામવાસનાથી આવ્યો તો. પણ માએ રાજાને જેમ ગીતાજીમાં કીધું છે કે વિભૂતિ યોગમાં મનુષ્યમાં હું રાજા છું એમ માની અને માએ એના હામયા કર્યા હતા. અને કીધું તું કે હે મીણબાઈ બેટા રાના હામયા કરો. અને કંકાવટી ચોખા કંકુ લઈ અને મીણબાઈ રાને વધાવવા જાય છે. એ દરમિયાન રા જ્યાં જ્યાં વધાવવા જાય પાછો મોઢું ફેરવીને ફરતો જાય છે. ચારે બાજુ ફર્યો, ઉગમણો અથમણો
ઓતરા દો દખણા દો. અને ત્યારે કંટાળીને મીણબાઈ કહે છે કે માં નાગબાઈમાં રા ફરે છે. ત્યારે એમની ચારણી ભાષામાં એમણે કીધું કે રા નસે ફરતો રાનો દી ફરે છે. અને તેદી માં જેમ નરસૈયાના પાપ લાગ્યા એમ તેદી માં બોલ્યા હતા કે હે માંડલી, હું ભીન તું ભા, સગા આદુનો સંબંધ, હું તારી બેન કહેવાઉં, તારી માં કહેવાઉં, અને તું અહીંથી પાછો જા. હે ગંગાજળિયા રા, મારા જેવું નહીં મળે. સમજા વત હખા, માની જા અકલ મઠા, મતીના ફરેલ માંડલીક. અને એવા જ્યારે શબ્દો કીધા તો ઘર ઘર માંગીશ ભીખ, તેથી મને સંભાળજે માંડલીક. આવા કેસરિયા જામા પછી નહીં પહેરે, પછી ગળિયલ પહેરીશ રા, તેથી મને સંભાળજે માંડલીક. આ માના શબ્દો સંપૂર્ણપણે સાચા પડ્યા. અને કહેવાય છે કે ભિખારી અવસ્થામાં, પાગલ અવસ્થામાં પોતે જીવન ગુજાર્યું. આજે પણ ભદ્રકાળી પાસે સાહિત્યકારો કહે છે કે એનું કબ્રસ્તાન બોલે છે. તો કહેવાનો અર્થ, સંત ભગતને દુભાવમાં ભગવાને પણ વચન આપ્યું છે કે જે ભક્તોને ભીડ પડે, એને કોઈ સતાવે તો એનાથી હું વિશેષ ભયંકર ઇન્દ્રના વજ્રનો કોપ નહીં, એટલો મારો કોપ એના ઉપર ઉતરે છે. એવા ભક્તોના ભગવાને ઘણા ઘણા કામ કર્યા છે. પણ દાદાની ભક્તિ તો એથી ઉત્તમ છે, જેને કહેવામાં આવ્યું હતું કે કાંઈક ઈશ્વરદાસજી માગો. ત્યારે દાદા એમ કહે છે, શું માગું? તમારું સાનિધ્ય મળી જાય. કારણ કે બ્રહ્માનંદજી લખે, અરે નારાયણ જીન કે હૃદય મેં શોક છુકાર્મ કરે ન કરે. नारायण जिनके हृदय में शोक छुकार्म करे न करे. पारस मणि जिनके घर अंदर शोधन संस करे न करे. आ सूरज को प्रकाश भयो तब दीपक ज्योत जले न जले. आ ब्रह्मानंद स्वरूप जिन जान्यो, वो तो काशी में जाई मरे न मरे. नारायण जिनके हृदय में, एवो नामनो महिमा बतावता दादा लखे છે કે જ્યાં જાગે ત્યાં રામ જપ સુતારામ સંભાર. ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર. એવી માનસિક મનોબળને દ્રઢ કરવું હોય, જીવનને જુસ્સાને, ઉમંગને, ભાવને, ભક્તિને, દિવ્યતાને જો દીપાવી હોય તો હરિરસનું શરણું લીધા પછી આપણા તમામ પ્રશ્નોનું નિવારણ થાય. માટે દરેક શ્રોતાજનોને, ભાવિક અંશોને કહેવાનું કે એક ઘડિયા ધીમે પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. તો આ હરિરસનું પૂજન કરી એને વિજ્ઞાનના માધ્યમથી ઘરે ઘરે પહોંચે એવી સુવિધા મળી છે. ત્યારે અને ભાવ સહિત, પાછું દેખાવ ખાતર નહીં, દર્શન ખાતર, પ્રદર્શન ખાતર નહીં, એવા એને સમર્પિત થઈ ભગવાન દ્વારકાધીશ આપણા બધાના મનોરથો પૂર્ણ કરે. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા ક્વશ્ચિદં દુઃખ ભાગ ભવેત. અને દરેક જણા નિરોગી રહે, જીવનમાં એમના દરેક ક્ષેત્રો ઉજ્જવળ બને, દિવ્ય બને, ભવ્ય બને. એવા ચિંતન સાથે આપણે પાછા આગળના હરિરસ કથા વિષય ઉપર સાંભળીશું. બોલે રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઈશ્વરદાસજી મહારાજ કી જય.